હાય ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને। તો કેમ છો બધાય મજામાં ને? તો જો 11:15 થઈ ગયા છે અને આપણે તો સવારના બધું કામ કરતા હતા, તો અત્યારે છે નવરા થયા છે મસ્ત મજાના। તો કપડાં યાદ તો ઝાઝા હતા, પવન બહુ છે એટલે બધું પાંદડા ને બધું બહુ ઉડ્યું હતું। તો જો વારી છોરીને અત્યારે નવરા થયા છીએ અને આપણે મોતી લઈને બેસી ગયા છીએ। આ રીતની હૈરું છે તો જો આપણે મોતી કાઢવાનું કામ કરીએ છીએ અત્યારે। મિત્રો વાગવામાં થઈ ગયા છે 12 અને મમ્મી બનાવી રહી છે રસોઈ। તો મમ્મી શું બનાવી રહ્યો આજે રસોઈમાં? શું બનવાનું છે આજે? જો રસોઈમાં દાળ દૂધીનું શાક છે, ભાત છે અને રોટલી અને ગાજર કોબી મરચાનો સંભારો બનાવવાનો છે। વાહ ભાઈ વાહ। હા, આજે તેવું બધું બનાવીએ। જો દાળ દૂધી આ મમ્મી જો દાળ ખાવું બનાવી રહી છે। દાળ દૂધી બાફી પછી એકદમ ક્રશ કરી નાખી। દાળ દૂધીનું શાક કયો કે તમે જી કે અમે તો દાળની રીતને બનાવી એકદમ ક્રશ કરીને કા મમ્મી? હા, મજા આવે ખાવાની। એટલે હાવ બ્લેન્ડર થી ઓલી કરી નાખીએ, થોડી ચમચાથી ભાંગી નાખીએ દાળ ને દૂધી બધું, આમ બહુ મસ્ત બને। એક રસ થઈ જાય ને એટલે આમ સરસ થઈ જાય। હા, જો 1 વાગી ગયો છે અને જમવાનું બની ગયું છે અને જો જમવા બેહી ગયા છે। આજ મારી પેલા બેહી ગયા છે ભાવિક। ભૂખ લાગે તો દરો તું બે, આજે હું બેહી જાવ। નાસ્તો કર્યો નથી કોઈ, કામમાં સવારના બધા પડ્યા હતા એટલે જો આ દાળ દૂધીનું શાક બનાવી નાખ્યું છે। વિજયભાઈની વાડીની દૂધી હતી તાજે તાજી। મમ્મી હજી થાળી કરે છે। દાળ દૂધીનું શાક, ગાજર કોબીનો સંભારો, એમાં કાચી લીલી ડુંગળી, કાચા મરચાં, ભાત, કાચો પાકો ગાજર કોબીનો સંભારો અને કાચા મરચાં વાળીએ તોડી આવ્યા તો ઈચ્છે ને ભાવિક 4 તો ખાઈ ગયા છે, આ બીજા 2 પાછા કાઢ્યા એને। મસ્ત બેયનું શાક, બહુ મસ્ત, એકદમ ટેસ્ટી। હાલો બે જમવા। દાળ દૂધી તો એવું જ બને ને આપણે તો ચાલો જમી લઈએ હવે। મિત્રો વાગવામાં થઈ ગયા છે 4:30 અને બધા જીંજરા અને બોરનો નાસ્તો કરવા બેસી ગયા છે। મમ્મીને અંડી તો જીંજરા અને બોર ખાવા પણ માંડ્યા છે। કાલ વાડીએ ગયા હતા તો વાડીએથી બોર લીધા હતા અને જીંજરા પણ લઈ આવ્યા હતા। તો જીંજરા એટલે કે ચણા, બધા જો નાસ્તો કરે મમ્મી છે કે કેમ છે બાકી અંડલી? મસ્તીના એકદમ। કેમ છે મમ્મી બાકી બોર? થઈ જાય આપણે શેક્યા એટલે દાળિયાની જેમ ફૂટી જાય। હા, બોરે એટલા મીઠા, હાથના તોડેલા મીઠા જ હોય। હા, તો હાલો બધા જીંજરા ખાવાની, બોર ખાવા। કોને કોને પસંદ છે ને કોમેન્ટમાં બતાવી દેજો। એકદમ પાકી ગયા ફૂલ? પાકી ગયા, બિયા મોટા જેવા છે ઓલા આપણે શેકી એટલે ચણા જેવા છે। હવે તો ફૂલ પાકી જ જાય ને, હવે તો સીઝન પૂરી થવા આવી ને। શેકો ને એટલે ફાટી જાય। હા હા, જો એટલા ઓમ લાગટ જ વીણા હતા પણ હવે એમાંથી આટલા બધા અલગ કર્યા, ખાલી એટલા જ થયા। કેટલા બધા હતા ખાલી હું કે કાચા તો અલગ કાઢ નાખ્યા। એટલા હા હા, તો 6:30 વાગી ગયા છે અને હું ને ભાવિક ગામમાં ગયા હતા। જો આપણે આ સેલ્ફી સ્ટિક લેવાની હતી તો જો આપણે આ લીધું છે। આજે આપણે વ્લોગ ઉતારવા માટે કામ આવે ને એના માટે જો આપણે આ સેલ્ફી સ્ટિક લીધી છે એક। મમ્મી પણ માર્કેટે ગયા હતા તો જો આ નાની માર્કેટે ગયા હતા, ત્યાં કાંઈ શાકભાજી હતું નહીં તો એ પછી એને ભાઈ પાછા મોટી માર્કેટે વહી ગયા છે અને હું ને ભાઈ આજે ગામમાં ગયા તો ને તો એક મોંઘામાં મોંઘી વસ્તુ આવી છે। તો જો તમને બતાવું તો જો આજે કેરી આવી ગઈ છે। તો જો આટલી કેરી છે એ 100 રૂપિયાની આવી છે, 100 ની 100 ગ્રામ। આપણે કેરી દેખાવાની ચાલુ થાય એટલે આપણા ઘરે કેરી આવી જ જાય। તો ભાઈ કે જો સ્પેશિયલ અમે કેરી હાટું જ ગામમાં ગયા હતા કે હાલો હવે કેરીની સિઝન આવી ગઈ છે તો જો ગામમાં ક્યાંક જોવા મળે તો લઈ લેવું એમ કરીને ગામમાં ગયા હતા। તો ફાઇનલી કેરી આવી ગઈ છે, તો 100 ની 100 ગ્રામ કેરી છે। તો જો આપણે અત્યારે તો 100 ની જ લીધી છે, પછી પડી સુકાઈ જાય એના કરતાં તાજે તાજી લઈને ખાવાની મજા આવે। પછી આપણે મોબાઈલના 2 કવર પણ નવા નખાવ્યા છે, પણ મોબાઈલ અત્યારે ભાઈ બહાર લઈને ગયા છે એટલે જો આવે પછી તમને બતાવશું। અને જો આપણે બીજા તો આ આંબળા લીધા છે મસ્ત મજાના। આંબળાની સિઝન વહી ગઈ છે પણ તોય બહુ મસ્ત આંબળા આવે છે। જો એકદમ મોટા મોટા ને તાજા તાજા, તો મન થઈ ગયું લેવાનું। કારણ ખાવું નહીં તો કાંઈ નહીં, જ્યુસ કરીને તો પીવું હોય તો આપણે મસ્ત મજાના આંબળા પણ લઈ લીધા છે। બસ જો એટલું લેવા ગયા હતા આપણે। સેલ્ફી સ્ટિક મસ્ત ને છે, અત્યારે તો નવી આવી ગઈ છે, આ લાઇટવાળી છે। જો આ રીતે અહીંયા લાઇટ પણ આવે છે
બે જાતની હતી, એક એમનેમ હતી ને એક આ લાઇટવાળી હતી. તો આપણે આ લાઇટવાળી જ લીધી છે કે રાતના બ્લોગ કે કાંઈક ઉતારવું હોય ને તો કામ આવે આ રીતની. તો ચાલો ભાવિકને આવે ને પછી તમને મોબાઈલના કવર પણ મસ્ત બતાવું. મિત્રો વાગવામાં થઈ ગયા છે 8:30 અને બધા જમવા બેસી ગયા છે. તો આ જમવામાં શું બનાવ્યું છે મમ્મી? જમવામાં જો ભીંડાનું રસાવાળું શાક છે, વાહ ભાઈ વાહ. પછી ગાજર ને કેરીનું આ સલાડ તો છે, કેરીનું પેલું સીઝનની ફાફડી કેરી આપણા ગાંઠિયા ઘરે આવી છે તો કેરીને ગાજરનો સલાડ બનાવ્યું છે. પછી ફાફડી ગાંઠિયા છે, લીલી ડુંગળી છે, અડદના પાપડ છે, રોટલી છે અને છાશ છે. હાલો તો એકદમ આપણું દેશી જમવાનું તૈયાર થઈ ગયું છે કાઠિયાવાડી. તો હાલો બધા જમવા. અનીને ફૂલ ભૂખ લાગી લાગે જો બે ગયા તો વેરી જમ. ભીંડાનું રસાવાળું શાક મને બહુ ભાવે. તો જાગે રસાવાળું શાક છે. હા ભીંડો બે માર્કેટે ગયો તો મળ્યો તો ત્યાં ભૂખ લાગી જોરદાર. હાલો તો બધા જમવા. તો જો 9 વાગી ગયા છે અને આપણે જમીને નવરા થઈ ગયા છીએ. તો જો તમને કવર બતાવવાના હતા ને તો જો આ બે મસ્ત મજાના આ મારા મોબાઈલનું કવર છે અને આ મમ્મીના મોબાઈલનું કવર છે. કોમેન્ટમાં કોઈ બતાવજો કોનું કવર વધુ સારું છે. મારા મોબાઈલમાં કવર ખાલી કવર જ છે કેમ કે મોબાઈલ છે અત્યારે વિડીયો શૂટ થઈ છે એટલા માટે. હા તો જો આ મમ્મીનું કવર છે ને આ મસ્ત છે. મને તો આ બહુ ગમે છે. મને આ બહુ ગમે. આ મારું જો તો જો આ બે કવર નાખવા મને નથી નાખવી દેતા. એને નવે નવું જો તમે આખું આઈફોન જેવું લાગે. નવે નવું જ છે. તૂટી ગયા તા બે ના કવર એટલે જો મસ્ત મજાના નવા બે કવર નાખી લીધા છે આપણે. મજા આવી ગઈ જમવાની. અરે કઈ નો ઘટો એકદમ દેશી જમવાનું હતું. ભીંડા શાક ને આ તો કેરી સીઝન એટલે મજા આવી એમ કયો ને એમ કયો ને એટલે મજા આવી ગયા જમવાની. 100 રૂપિયા 20 કેરી એવી મજા જ આવે. મન હોય એટલે ખાઈ લેવાનું. હવે કેરી ચાલુ થઈ ગઈ ને હવે છે ટોલી જાહે ને સીઝન આખી પતી જાહે ત્યાં સુધી હવે કેરી ખૂટશે ને કા આવ્યા રાખશે. 100%. પછી ઓલી રાજસ્થાનની લાલ કેરી આવશે ને ત્યાં સુધી કેરી અમારા ઘરમાં આયલા રાખશે. કેરી તો બધાને ખાટી આવે ત્યાં સુધી ખાટી પછી પાકેલી ભાવે ને પાકેલી મમ્મીને વધુ ભાવે. હા કેરીના તો ઢગલા પછી કા. હા ભાઈ કેરીનો રસ ને મજા આવે. કેરીની ગોટલી ને મુખવાસ ને આપણા આખા રૂમમાં દાબો નાખો. 1000 કિલો આવી ને કેરી. સોની 4 રૂપિયા 100 ગ્રામ ને? હા સાચી વાત કરે. 4 રૂપિયા 100 ગ્રામ 1000 રૂપિયા કિલો. 1000 ની કિલો. બધા એક જ ભાવ હતા નાની મોટી જી મસ્ત હતી. મોંઘી છે. સ્ટાર્ટિંગ હજી આવ્યું જ છે ને ટૂંકમાં. પહેલી વાર હજી તો આવી જ છે. તો આમ કેરી હાટું જ સ્પેશિયલ જોવા જાય ગામમાં ગેતા ગોતતા ક્યાંક મળી જાય તો સારું મળી જાય સારું તો બધે હતી જ કા બધી જગ્યાએ એક જ ભાવ. 1000 ની કિલો. એટલી બધા પર થોડી જ હતી તો એક જગ્યાએ મસ્તી ની સીઝન હતી પેલી છે ને એટલે ધીરે ધીરે જેમ આવતી જાય વધુ એમ ભાવ વધતા જાય. પછી તો ઓકે ટૂંકમાં એ થઈ જાય કે પછી કાચી કેરી પાકી કેરી આવવા મળે ને પછી કાચી કેરીનું સ્લાડ નહીં ભાવે. પાકી કેરી આવી જાય ભાઈ રસ ને પાકેલી કેરી ને એવું બધું મજા આવશે પછી તો. કેરી મમ્મીની ફેવરિટ. મમ્મી આખી મોટી આવી જાય ને તોય ચીરું કરી કઈ ખાય કા મમ્મી. કાચી કેરી આવે પછી પાકેલી આવી જાય તોય મમ્મી એમાંથી કાચી ગોતીને સુધારીને ખાય. હા કાચી કેરી આપણે રોજ આવ આપે તો મજા આવી જાય કાયમી. તો ચાલો હવે આપણે આપણા વિડીયોનો એન્ડ કરી દેશું. કાલે પાછા નવા વિડીયો સાથે મળીએ. તો જો વિડીયોને લાઈક શેર ચેનલને સબસ્ક્રાઈબ તો કરી જ દેજો બધાએ. તો ચાલો બધાને ગુડ નાઇટ ને બાય બાય.